અમરેલી ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર દીવથી નશો કરેલી હાલતમાં પૂરપાટ સ્પીડે કારે 3 ગાયોને અડફેટમાં લીધી હતી। જાફરાબાદના ટીંબી હેમાળ વચ્ચે અકસ્માત સર્જાયો હતો। સ્વિફ્ટ ડ્રાઈવર સરદારસિંહ બળવંતસિંહનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 2 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે જાફરાબાદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। દીવથી નશો કરીને આવતા હોવાનું પ્રાથમિક અનુમાન સેવાઈ રહ્યું છે। હાલ નાગેશ્રી પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી 108 ને બોલાવી હતી અને આગળની વધુ તપાસની કાર્યવાહી હાથ ધરી છે। અમરેલી ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર દીવથી નશો કરેલી હાલતમાં પૂરપાટ સ્પીડે એક કારે 3 ગાયોને અડફેટમાં લીધી હતી। જાફરાબાદના ટીંબી હેમાળ વચ્ચે અકસ્માત સર્જાયો હતો। સ્વિફ્ટ ડ્રાઈવર સરદારસિંહ બળવંતસિંહનું મોત નીપજ્યું છે અને અન્ય 2 વ્યક્તિ ઈજાગ્રસ્ત છે, જેમને સારવાર માટે જાફરાબાદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। દીવથી નશો કરીને આવતા હોવાનું હાલ પ્રાથમિક અનુમાન સેવાઈ રહ્યું છે। નાગેશ્રી પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી 108 ને બોલાવી હતી અને મૃતક સહિત ઈજાગ્રસ્તો મહેસાણા જિલ્લાના વેકટા ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। રિપોર્ટર બાબુભાઈ વાઢેર, જનાદેશ ન્યૂઝ, જાફરાબાદ।